ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ કિયા સ્થિત હજરત સૈયદ ખોખરશા સરકાર તેમજ હજરત સૈયદ કોચકશા સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। કરજણના કિયા ગામમાં આવેલ હજરત સૈયદ ખોખરશા સરકાર તેમજ હજરત સૈયદ કોચકશા સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। અંબેટા શરીફના હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા, હજરત સૈયદ ઉવૈસી બાવાની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आप लोग बधा જોઈ રહેલા છો આ મીડિયાવાળા ભાઈ અને આ કિયા ગામના લોકો બી અને બહારથી બધાલા મહેમાનો એ પણ જોઈ રહેલા છે કે આ વડોદરા જિલ્લા કરજણ તાલુકાનું આ એક કિયા ગામ છે અને આ ગામમાં હર સાલ હર વખતે હર વર્ષે દર વર્ષે બહુ સાનો શોકતથી સંદલ શરીફ પર ઉજવણી કરવામાં આજ રોજ આવી ગયેલી છે અને આ ઉજવણી દરમિયાન હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓ આવી આ ઉર્સમાં પોતાની હાજતો પૂરી કરી અને પોતાની હાજરમંદોને પૂરી કરીને પોતાના ઘેરે જાય છે। એમની તમન્નાઓ પણ પૂરી થાય છે। આ એવું દર છે। આ બુઝુર્ગનું નામ છે હાજી પીર ખાસા કોચકશા બાવા। આ બંને બુઝુર્ગો છે એ બહુ મોટા પાયાના બુઝુર્ગો છે અને આ બુઝુર્ગનો અમારા ઉપર તો શું અમારા ઉપર બી એમનો બહુ મોટો સાયો છે તથા આખા કિયા ગામના ઉપર એમનો બહુ મોટો સાયો છે અને ઇન્શાઅલ્લાહ હું આશા રાખું છું કે હિન્દુસ્તાનમાં પણ આપણા ભારત દેશમાં પણ અને આ ગામ દરેક ગામોમાં હસી ખુશીથી લોકો રહે, ભાઈચારાથી રહે। હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક બહુ મોટું પ્રતીક છે। આ ગામમાં આપ જોઈ રહેલા છો કે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ ઉર્સને મનાવે છે અને આજે અંબેડા શરીફથી આવેલા હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબ અહીંયા આવીને એમને સંદલ શરીફની વિધિ પૂરી કરી। એમાં ગિલાફ અત્તર પેશ કર્યું, ફૂલ ચાદરો ચડાવી અને અમન અને સુકૂન માટે એમને બહુ આ ગામ માટે તેમજ દેશના માટે બહુ સારી દુઆ કરી। એમનો બી ખૂબ ખૂબ મોટો આભાર છે અને ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આ હાજી પીર ખાસા કોચકશા બાવાના સરકાર તુફેલમાં ગામમાં કિયા ગામમાં આવેલી આવનારી અને આખા દેશમાં પણ આવનારી હર આફત મુસીબત પરેશાની બલા વબા અને હર બીમારી અને આફત બળાઓને દૂર કરે એવી અમે પણ દુઆ ગુજારીએ છીએ। હવે બીજો એક તો ખાસ વાત છે કે આવતીકાલે પણ આજે મીડિયામાં અમારી જ્યાં સુધી વાત પહોંચે ત્યાં તેમને ખુશખબરી આપી દઉં છું કે આવતીકાલે આ જ ગામમાં આજ ઉર્સ મનાવવામાં આવશે। આવતીકાલે એટલે શુક્રવારે રાતના 11 વાગે સુંદર 2 કવ્વાલોનો મુકાબલો કરવામાં આવેલો છે જેમાં તૌસીદ નૌશાદ અને આઝિમ રાજા એનો બોમ્બેનો મશહૂર કવ્વાલ છે। બહુ સાનો શોકતથી ધામધૂમથી આ ઉર્સ મનાવવામાં આવશે અને આપ દરેક ભાઈઓ જે કોઈ ભાઈ આ સાંભળતા હોય આજુબાજુ ગામના ભાઈઓ અને આપણા ગામના ભાઈઓ અને મહેમાનો તો આવતીકાલે આ ઉર્સમાં હાજરી આપી સવાબેદારી હાસિલ કરશો એવું અમે આખા ગામ લોકો તેવું આપણે કિયા ગામના લોકો પણ ઈચ્છીએ છીએ। બીજું કે આપ સબ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ધોમધપથી તડકાના અંદર અને આટલી બધી ગરમીમાં બલકે અમે જોઈ રહેલા છે કે આખું ગામ મારી મા બહેનો વડીલો બુઝુર્ગો ગામના નવજવાનો આજે આ ભરચક મહેફિલના અંદર આવીને આજે સંદલ શરીફની ધામધૂમથી સાનો શોકતથી સંદલ શરીફની આ એક સ્થાન મનાવવામાં આવેલું છે અને ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ હું આપણે એવી આશા રાખીએ છીએ કે આવતીકાલે પણ આ શાનદાર રીતે ઉર્સની ઉજવણી કરવામાં આવશે એવું અમે આશા રાખીએ છીએ। સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। સંદલ શરીફનું જુલુસ પૂર્વ ઉપસરપંચ વસીમ મલિકના નિવાસસ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું। જે જુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા તથા હજરત સૈયદ ઉવૈસી બાવાના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા વસીમ મલિકના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। ઉપસ્થિત અકીદમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। શુક્રવારના રોજ ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવશે। આયોજિત ઉર્સ શરીફમાં મશહૂર કવ્વાલ મુરાદ આતિશ અને અઝીમ નાઝા કવ્વાલીની રમઝટ બોલાવશે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।